શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. આજે આપણે શ્રી વલ્લભાખ્યાનનો સત્સંગ કરીશું. શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગુજરાતમાં 6 વાર પધાર્યા છે. જ્યારે પણ આપ શ્રી અમદાવાદ પધારતા ત્યારે આપ શ્રીના સેવક ભાઈલા કોઠારીજીને ત્યાં આપનો મુકામ રહેતો. એકવાર આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભાઈલા કોઠારીજીને ત્યાં પધાર્યા છે. સુંદર ગાદી તકિયા પર આપ શ્રી બિરાજમાન છો. લલાટમાં વિશાળ તિલક છે. સુંદર સ્વરૂપ છે. આપ શ્રીના દર્શન કરવા આસપાસના ગામોમાંથી અને દૂર દૂરથી વૈષ્ણવો આવ્યા છે. વૈષ્ણવો પાસે આવે ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ઉપરણો ઓઢાવી દે છે. કોઈના હાથમાં બીડું આપી રહ્યા છે. ત્યાં ખૂણામાં ઊભેલો બાળક કાંઈ બોલતો નથી, કાંઈ કહેતો નથી, ફક્ત શ્રી ગુસાઈજી પ્રભુચરણને જોયા કરે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોઈ વૈષ્ણવ ચરણ સ્પર્શ કરે તો આશીર્વાદ આપી રહ્યા છે. કોઈ પ્રશ્ન પૂછે તો ઉત્તર આપી રહ્યા છે. ખૂણામાં ઊભેલો બાળક શ્રી ગુસાઈજી પ્રભુચરણને જોયા કરે છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણને થાય છે કે આ બાળક કોણ છે? ક્યારનો એ મારા તરફ દ્રષ્ટિ કરી રહ્યો છે. આમ શ્રી ગુસાઈજી પ્રભુચરણની દ્રષ્ટિ પણ તેના તરફ ગઈ. થોડીવાર પછી બધા વૈષ્ણવો ચાલ્યા ગયા ત્યારે ભાઈલા કોઠારીજી આ બાળકને લઈને આગળ આવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પૂછે છે, અરે કોઠારીજી, આ નાનો બાળક કોણ છે? ભાઈલા કોઠારીજીએ પરિચય આપતા કહ્યું, કૃપાનાથ, આ તો આપણી ગોમતીનો વર છે. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે જાણ્યું કે આ બાળક તો કોઠારીજીની દીકરી ગોમતીનો વર છે, ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી, કોઠારીજી, ગોમતી એટલે નદી. નદીનો વર તો સાગર હોય. બધી નદીઓ જઈને સાગરમાં મળે. કોઠારીજી, આપ કહો છો કે આ ગોમતીનો વર છે, તો ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ. ગાતો હોય, ગર્જના કરતો હોય, તો આ ગોમતીનો વર મૂક કેમ છે? ભાઈલા કોઠારીજીએ કહ્યું કે કૃપાનાથ, આપની કૃપા થશે તો જરૂર સાગર થશે, પણ હાલ તો જન્મથી જ મૂંગા છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે એ નાનકડા ગોપાલદાસજીને પોતાની પાસે બોલાવ્યા, પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના મુખમાંથી ચરવિત તાંબુલ કાઢી ગોપાલદાસજીના મુખમાં પધરાવ્યું. જેવું ચરવિત તાંબુલ પધરાવ્યું કે તરત જ જન્મથી મૂંગા ગોપાલદાસજીને અલૌકિક વાણી સ્ફુરી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપાથી 9 આખ્યાન ગાયા છે. શ્રી વલ્લભાખ્યાન પ્રભુની વાણી છે, ગુરુની વાણી છે અને ભગવદીયની વાણી પણ છે. શ્રી ઠાકોરજીની વાણી, શ્રી ગુસાઈજી પ્રભુચરણની વાણી અને શ્રી ગોપાલદાસજીની વાણી, એમ 3 વાણી આ આખ્યાનમાં છે. કેવી રીતે? તો જ્યાં જ્યાં પણ સંસ્કૃત શબ્દ આવે ત્યાં સમજી લેવાનું કે એ શ્રી ગુસાઈજી પ્રભુચરણની વાણી છે. જ્યાં જ્યાં ગુજરાતી શબ્દ આવે ત્યાં એ ગોપાલદાસજીની વાણી છે અને જ્યાં જ્યાં વ્રજ ભાષાના શબ્દો આવે તો ત્યાં તે શ્રીજી બાવાની વાણી છે.